ગુજરાત પોલીસમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા યુવાનો માટે ભરતી આવી ગઈ છે. ગુજરાત પોલીસ દ્વારા લાંબા સમય બાદ ટેકનિકલ કેડર હેઠળ વિવિધ પદો માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે કેટલીક ટેકનિકલ પોસ્ટ માટે રાજ્યમાં પ્રથમ વખત સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેકનિકલ જગ્યાઓ ભરવામાં આવશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ વાયરલેસ, ટેકનિકલ ઓફિસર, પીએસઆઈ એમટી અને ગ્રેડ 1 હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. વાયરલેસ પીએસઆઈની પોસ્ટ માટે 172 જગ્યા, ટેકનિકલ ઓપરેટર માટે 698 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ માટે 35 જગ્યા અને ગ્રેડ 1 કોન્સ્ટેબલ માટે 45 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 950 પદો માટે ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. હવે વાત કરીએ કે આ જગ્યાઓ માટે ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ. તો પીએસઆઈ વાયરલેસ, ટેકનિકલ ઓફિસર અને પીએસઆઈ એમટી જેવા ઉચ્ચ પદો માટે માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. ગ્રેડ 1 હેડ કોન્સ્ટેબલ માટે તો આ પદ માટે લાયકાતના ધોરણો અન્ય પદો કરતાં અલગ રાખવામાં આવે છે, જેમાં સંબંધિત વિષયમાં ડિપ્લોમા અથવા તો નિર્ધારિત અનુભવની જરૂર ઉમેદવારને પડી શકે છે. હવે આપણે જાણીએ કે કેમ ગુજરાત પોલીસમાં ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી ખાસ. તો અત્યાર સુધી પોલીસ વિભાગમાં ઘણી ટેકનિકલ પોસ્ટ પ્રમોશન અથવા આંતરિક બદલીઓ દ્વારા ભરવામાં આવતી હતી, પરંતુ આધુનિક ટેકનોલોજી અને સાયબર ક્રાઇમ જેવા પડકારોને પહોંચી વળવા માટે હવે સીધી ભરતી દ્વારા નિષ્ણાંતોની નિમણૂક કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર જઈને વયમર્યાદા, શારીરિક ધોરણો અને પરીક્ષા પદ્ધતિની વિગતો ચકાસી લેવી જરૂરી છે. વાત કરીએ ગુજરાત પોલીસની અન્ય ભરતીની, તો પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે. જોકે શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આ બાબતે એક ઐતિહાસિક નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે હવે એલઆરડી જવાનોને પ્રથમવાર જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ટેકનિકલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.